અરવલ્લી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી પ્રેરિત અને મોડાસા કેળવણી મંડળ દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે તેમના પરિણામ પછી ઉચ્ચતર અભ્યાસ માટે કયા કોર્સમાં એડમિશન મેળવવું તે માટે રાજ્યની અલગ અલગ 22 સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હું બિપિન કુમાર શાહ, પ્રમુખ મોડાસા કેળવણી મંડળ. અમારું આ કેળવણી મંડળ એની 106 વર્ષની શૈક્ષણિક યાત્રા પૂરી કરી છે, ત્યારે અમે કશુંક દર વર્ષે નવું કરવાનો પ્રયત્ન કર્યો. ચાલુ વર્ષે અમે અરવલ્લી એજ્યુકેશન ફેર કરીને કાર્યક્રમનું આયોજન કર્યું. આ આયોજનને લઈને દૂર દૂરથી યુનિવર્સિટીઓ, અમારા ત્યાં આગળ 25 યુનિવર્સિટી આવી છે. વિદ્યાર્થીઓના યુનિવર્સિટીઓમાં અપાતા શિક્ષણની માહિતી તમામને મળી રહે એવી એક ઉત્તમ જોગવાઈ અમે કરી છે. અમારી સાથે જિલ્લા શિક્ષણાધિકારી ડૉક્ટર ઉષાબેન ગામેતી જોડાયા અને એને લઈને દૂર દૂરથી શાળાઓના શિક્ષકો, આચાર્યો, વાલીઓ અમારે આંગણે આવ્યા છે. આ વાલીઓને એક એક માહિતી મળી રહે. આપણા વિદ્યાર્થીઓની પાસે કેટલા અભ્યાસક્રમો છે એની માહિતી નથી. એ માહિતી મેળવીને વાલીઓ પણ આનંદ વ્યક્ત કરે છે અને વિદ્યાર્થીઓને તેમ થાય કે આટલા બધા અભ્યાસક્રમમાં અમે આર્ટ્સ અને સાયન્સની વાતો કરતા હતા, એના કરતાં કોઈક સારા નવા અભ્યાસક્રમમાં અમે જઈ શક્યું એવો આનંદ વ્યક્ત કર્યો છે. આને લઈને વિદ્યાર્થીઓને આ શાળા જે સહાય કરે છે દર વખતે એજ્યુકેશન, એવો આખા ઉત્તર ગુજરાતની અંદર આવો પહેલો એજ્યુકેશનનો મેળો અમે યોજ્યો છે સંસ્થાઓનો. એનો આનંદ અમને સૌને, અમારા સંચાલક મંડળને, અમારા KN શાહ મોડાસા હાઈસ્કૂલમાં યોજ્યો છે અને આચાર્ય શ્રી મનીષભાઈ જોશી અને તમામ સ્ટાફને હું બિરદાવું છું. મારું નામ ડૉક્ટર પ્રજ્ઞેશ ભટ્ટ. હું ડીન એકેડેમિક અફેર્સ પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીમાં હોદ્દો નિભાવી રહ્યો છું. આજે જે અરવલ્લી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા અને મોડાસા કેળવણી મંડળ દ્વારા આજે આ એજ્યુકેશન ફેસ્ટનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં 24 થી 25 જેવી નામાંકિત ગુજરાત રાજ્યની યુનિવર્સિટીઓએ ભાગ લીધેલો છે. આ એજ્યુકેશન ફેર મૂકવા માટેનું સૌથી મોટું હેતુ કે વિદ્યાર્થી અને વાલી મિત્રોને ભવિષ્યની કારકિર્દી માટે કયો પ્રોગ્રામ પસંદ કરવો, કયા ઇન્સ્ટિટ્યૂટની પસંદગી કરવી, એ બધાની માહિતી આપવા માટેનો મુખ્ય હેતુ છે. આજે અમારા વતી છોકરાઓને અને વાલીઓને સંપૂર્ણ માહિતી કે કઈ કઈ ઇન્સ્ટિટ્યૂટ અવેલેબલ છે, કયા કયા પ્રોગ્રામ અવેલેબલ છે, એમાં પ્રવેશ પ્રક્રિયા શું છે, આગળની તમારે એમાં પ્રોગ્રામની પસંદગી માટે શું શું માપદંડોની જરૂરિયાત છે, એના વિશેની માહિતી અમે ઉપસ્થિત દરેક ઇન્સ્ટિટ્યૂટના પ્રતિનિધિ દ્વારા છોકરાઓને અપાઈ રહી છે. નમસ્કાર. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને કેળવણી મંડળ થકી ધોરણ 10 અને ધોરણ 12 પછી શું એ કાર્યક્રમ સંદર્ભે આજે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. 24 જેટલી યુનિવર્સિટી અને કોલેજોએ ભાગ લીધો છે અને મોટી સંખ્યામાં ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ જોડાઈ રહ્યા છે. એ વિદ્યાર્થીઓ પોતાને મૂંઝવતા પ્રશ્નોનું માર્ગદર્શન મેળવી અને પોતે કયા અભ્યાસક્રમમાં જોડાવવું એ આજે આ સેમિનાર થકી એમને માર્ગદર્શન મળી રહેશે. વિદ્યાર્થીઓ સારી રીતના અલગ અલગ જે કોલેજો છે એમને મળી અને પોતાને જે પ્રશ્નો ઉપસ્થિત થાય છે એ પ્રશ્નો દ્વારા એનું નિરાકરણ લાવી અને પોતે માર્ગદર્શન મેળવે છે. એની સાથે સાથે વાલીઓ પણ આ માર્ગદર્શન મેળવી અને પોતાના દીકરા કે દીકરીને સારા અભ્યાસક્રમમાં જોડાય એનું સારી રીતના અહીંયા માર્ગદર્શન મળી રહ્યું છે. આ કેળવણી મંડળ થકી આ જે માર્ગદર્શનનો સેમિનાર રાખ્યો છે એ બદલ એમને અભિનંદન પાઠવું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. મારું નામ ભાવ સાધવાની અમીશ કુમાર. મેં હાલ 10th એક્ઝામ આપી, હવે 11th સાયન્સમાં એગ્રીમાં છું અને 12th પછી આપણું કલ્ચર સેટલ કરવા માટે અહીંયા અરવલ્લી જિલ્લામાં ફર્સ્ટ ટાઈમ એજ્યુફેસ્ટથી અહીંયા મતલબ આયોજિત કરવામાં આવ્યું અને અહીંયા 24 ટાઈપ્સની અલગ અલગ યુનિવર્સિટી તથા કોલેજો આવી છે. અહીંયા આપણા એજ્યુકેશનને લગતી તમામ યુનિવર્સિટીમાંથી માહિતી મળી રહેશે. અહીંયા હું મારા મમ્મી પપ્પા સાથે તથા ફ્રેન્ડ સર્કલ સાથે આવી છું અને અહીંયા આપણા કલ્ચર રીસેટ કરવા માટે અલગ અલગ સુવિધાઓ ઉપલબ્ધ છે. રવિન્દ્ર પુવાર સાથે CN24 ન્યૂઝ, અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.